ताप्ती रिवर लिंक प्रोजेक्ट के विरोध में धर्मपुर जा रहे लोगों को पुलिस ने रोक दिया। डांग जिले के बगई नाका पर भारी पुलिस बंदोबस्त किया गया है। इस दौरान पुलिस और कार्यकर्ताओं के बीच धक्का मुक्की हुई, जिसमें पुलिस अधिकारियों को धक्के देकर उनकी वर्दी तक फाड़ दी गई। कुछ पुलिस कर्मियों के साथ मारपीट होने की भी जानकारी सामने आई है। ब्लॉक कांग्रेस अध्यक्ष स्नेहल ठाकरे समेत अन्य कार्यकर्ताओं को बगई के पास ही रोक लिया गया। स्नेहल ठाकरे को पुलिस ने नारेबाजी के बीच वैन में बिठाकर हिरासत में लिया। बगई में हजारों कार्यकर्ताओं ने विरोध प्रदर्शन किया। कांग्रेस के युवा अध्यक्ष तुषार कामली ने कहा कि आंदोलन और अधिक उग्र रूप लेगा। સમગ્ર દેશ જ્યારે આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરે છે ત્યારે આ દેશનો જ મૂળ માલિક આદિવાસી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં જ્યારે ધરમપુર ખાતે આખો સમાજ ભેગો થવાનો હોય ત્યારે ડાંગની પોલીસ દ્વારા તેમજ તમામ પોલીસ તંત્ર દ્વારા તેમને ડિટેન કરવામાં આવે છે। અમુક વાર લાઠીચાર્જ કરવામાં આવ્યા છે। શું આદિવાસી આ દેશનો મૂળ માલિક નથી? પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે જે લોકો ડેમના ડુબાણમાં છે, જે પાયામાં છે, તેઓ માત્ર ત્યાં વાતો સાંભળવા જતા હતા કે શું ખરેખર ડેમ છે કે નહીં, તેમને એ વાત રજૂ કરવાનો પણ મોકો નથી મળ્યો અને તેમને એ વાત દર્શાવવાનો પણ મોકો નથી મળ્યો। માટે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અને નિંદનીય બાબત છે કે આદિવાસીઓને પોતાનો અવાજ મૂકવા દેવામાં નથી આવતો। અને એક વાત એ છે કે ધવલભાઈ જે ખોટા વાયદા કરી રહ્યા છે કે ડેમ નથી બનવાનો, તો લોકોને એમની વાત તો મૂકવા દો।